જેતલપુરની નજીકમાં ચલોડા ગામ છે. આ ગામમાં ગુરુદેવ રામાનંદ સ્વામીના સમયથી જ સારો એવો સત્સંગ છે. પાટીદાર નથુભાઈ અમીન અને તેનો પરિવાર તથા મુક્તાત્મા જીતબાઈ વગેરે આ ગામના મુમુક્ષુઓ હતા. રામાનંદ સ્વામી ચલોડા પધારતા અને કથા વાર્તા જ્ઞાનોપદેશ કરીને સૌ મુમુક્ષુઓને સન્માર્ગે વાળતા. આ ગામમાં જીતબાઈ આદર્શ સત્સંગી હતા. ગુરુદેવ રામાનંદ સ્વામીના કૃપાપાત્ર આ જીતબાઈ સમાધિનિષ્ઠ હતા. જીતબાઈ અંતરમાં સદાય ભગવાન ભજતા રહે અને નવરા પડે તો ભલું મંદિર અને ભલું એનું ભજન. એની ચિત્તવૃત્તિ સદાય ભગવાન ભજવામાં ચોંટી રહે. ગુરુદેવ રામાનંદ સ્વામી ધામમાં ગયાની વાત સાંભળી જીતબાઈ ખૂબ ઉદાસ બની બેઠા. ગામ લોકોએ આ મૂંઝવણનો ઉકેલ લાવવા શ્રીહરિને મળીને વાત કરી અને કહ્યું કે મહારાજ, તમે ચલોડા પધારો અને જીતબાઈનો શોક ટાળો. એ હવે સાવ સૂનમૂન બની બેસી રહે છે. સત્સંગીઓના કહેવાથી થોડા સમયે શ્રીહરિ ચિલોડા પધાર્યા. નથુભાઈ અમીનની મેળીએ ઉતારો કર્યો. સત્સંગ સભા કરી. તે વેળા જીતબાઈ પણ સભામાં આવ્યા. શ્રીજી મહારાજે વાર્તા કરતાં કહ્યું કે આ મૃત્યુલોકની સફરે આવેલ આત્મા બ્રહ્મ અને પરબ્રહ્મના ભેદને જાણી ચૂક્યો જો એની સમજણ કાચી રહે તો એને મુક્તિના માર્ગથી છેટું પડે. શ્રીજી મહારાજની અમૃતવાણી સાંભળી જીતબાઈની અંતરવેદના વિરમી ગઈ. તેને બરોબર સમજ થઈ. પોતાની ભૂલ સમજાણી. તે પછી શ્રીહરિને રામાનંદ સ્વામીના ઉત્તરાધિકારી માની પોતાની ચિત્તવૃત્તિ ફેરવીને આનંદમાં રહીને ભજન કરવા લાગ્યા. સત્સંગીઓના આમંત્રણથી એક વખત શ્રીહરિ ચલોડા પધાર્યા અને નથુભાઈ અમીનની મેળીએ ઉતર્યા. એ સમયમાં જીતબાઈએ શ્રીહરિને પ્રાર્થના કરી કે મહારાજ, સંતો સહિત આપ મારે ઘેર ભોજન કરવા પધારો, હું રસોઈ તૈયાર કરાવું છું. શ્રીજી મહારાજે તેની પ્રાર્થના સ્વીકારી અને બપોરે થાળનો સમય થતાં સંતો સહિત શ્રીહરિ જીતબાઈને ઘેર જમવા પધાર્યા. જીતબાઈએ આદરપૂર્વક સન્માન કર્યું અને સંતો તથા શ્રીહરિને ભાવથી ભોજન કરાવ્યા અને વસ્ત્રો અલંકારથી શ્રીહરિની પૂજા કરી અને પુષ્પ ચંદન અને વસ્ત્રોથી સંતોની પણ પુરુષ ભક્તો પાસે પૂજા કરાવી. જેતલપુરમાં પ્રથમ શ્રીહરિએ યજ્ઞ કર્યો. તે યજ્ઞ મહોત્સવમાં જીતબાઈ પણ આવેલા અને ઘણી સેવા કરેલી તથા યજ્ઞ મહોત્સવમાં જીતબાઈએ સંતો અને સત્સંગીઓને ભોજન કરાવેલું. તે ભોજનમાં મીઠાઈ બનાવવા જે ઘી વપરાયું તે ઘી વેપારીએ ખરાબ આપ્યું. તેથી મીઠાઈ બગડેલી અને મિષ્ટાન કોઈ જીમા નહીં. એટલે શ્રીહરિએ વેપારીને બોલાવીને ઠપકો આપ્યો અને જીતબાઈએ ફરીવાર સારું ઘી મંગાવ્યું અને શ્રીહરિએ પોતે જ ખીચડી રંધાવીને તેમાં ઘી નાખીને સંતો અને સત્સંગીઓને પોતાની હાથે જ પીરસીને ખૂબ જ જમાડી અને સર્વને તૃપ્ત કર્યા. તેથી જીતબાઈને ખૂબ જ સંતોષ થયો. બીજી વખતે શ્રીહરિએ જ્યારે જેતલપુરમાં યજ્ઞનો આરંભ કર્યો એ સમયમાં જીતબાઈ અતિશય બીમાર હતા. તેણે સમાચાર મોકલ્યા કે મહારાજ, તમે મારી અંતવેળાએ દર્શન આપવા પધારો એટલે મારો જીવ જંપે. તેના સમાચાર મળવાથી શ્રીહરિ તરત જ તેને ગામ ગયા. તેને ઘેર જઈને દર્શન દઈને તેને સુખી કર્યા અને તેની રજા લઈને મહારાજ પાછા જેતલપુર પધાર્યા. ત્યાર પછી તરત જ જીતબાઈ પંચમહાભૂતનો ત્યાગ કરીને અક્ષર નિવાસી થયા. ચલોડા ગામમાં જીતબાઈ સત્સંગમાં શ્રેષ્ઠ ગણાઈ. લલિતાને જયાબાય જેવી ઉપમા એને આપી એવી. મંદવાડ સુણ્યો એને અંગ ગયા દર્શન દેવા શ્રીરંગ. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી હરિલામૃત કળશ 7 વિશ્રામ 22 માંથી.